ફન રંગનું છે, ફન રંગનું છે. દોસ્તો નમસ્કાર, હું મેહુલ વ્યાસ પનરંગ ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું. ગઈકાલે એટલે કે સોમવારે 20મી તારીખે દિલ્હીની અંદર એક એવી ઘટના જોવા મળી કે જે ઘટના કદાચ આ દેશના ઇતિહાસમાં છેલ્લા 40-50 વર્ષોથી થઈ રહી નહોતી. એટલે આ દેશનો જે નાગરિક છે પોતાના હક્કો માટે બહાર નીકળવાનું ભૂલી ચૂક્યો હતો. એ આજે જંતર મંતર પર જે પ્રદર્શન થયા, જેના કારણે થયા, જે રીતે થયા, પણ એક પોતાની રીતે કોઈ પણ પ્રકારના હિંસક પ્રદર્શન વગર આટલા બધા મોટી સંખ્યામાં લોકો દેશભરમાંથી ભેગા થાય, જેમાં મોટાભાગના યુવાનો હોય, અને એ યુવાનો ત્યાં પોલીસના આટલા અચાનક થયેલા લાઠીચાર્જ, પોલીસે પથ્થરમારો પણ કર્યો છે, પોલીસે ટીયર ગેસ છોડ્યા. જે વિદ્યાર્થીઓ પોતાની એક સામાન્ય માંગણી એમની હતી કે ભાઈ આ દેશની અંદર નીટનું પેપર લીક થાય છે, અને છેલ્લા 12 વર્ષમાં તો 152 પેપરો લીક થયા છે. અને એ પેપરો લીક થયા છે ને એની સૌથી વધારે ગંભીર બાબત એ છે કે એમાં અત્યાર સુધી એક પણ જણ કન્વિક્ટેડ અથવા તો આરોપી સાબિત નથી થયો કે પેપર ચોરી થયા પછી એ કઈ રીતે આગળ એમાં કોણ ગુનેગાર છે, કોણ જવાબદાર છે, કોઈ હજી સુધી એમાં થયું નથી. હવે આ બધી ઘટનાઓથી જે લોકો પીડાતા હોય, એમાં મા બાપો, વિદ્યાર્થીઓ જે 17 કલાક મહેનત કરીને પરીક્ષા આપે અને પછી ખબર પડે કે પેપર લીક થઈ ગયું છે, કોઈ માલે તુજારના છોકરાઓને એમને પાસ થવા માટે થઈને, એટલે એ પછી એ લોકો આઘાતમાં એવા અત્યાર સુધીમાં 22 છોકરાઓ હમણાં આજે નીટ પેપર છેલ્લું લીક થયું એના પછી 22 છોકરાઓએ સુસાઇડ કરી લીધી, માનસિક ભારણ સહન ના કરી શકે. એટલે આ બધી ઘટનાઓ જે લોકો જુએ છે એ એવી જનતા સોમવારે ઉતરી આવી, જંતર મંતરથી નીકળી, પોલીસના ભયંકર દબાણ છતાં પણ એમણે ત્યાંથી એમની કૂચ કરી, માર્ચ કરી અને શાંતિપૂર્વક રીતે એમણે ત્યાં રજૂઆત કરવાનો પ્રયત્ન કર્યો. પણ આ દેશના ઇતિહાસમાં પહેલી વાર, જેમ કે જનરલ ડાયરના જમાનામાં જલિયાવાલા બાગમાં આજે બધીથી ઘેરો કરીને નિર્દોષ ભારતીયોને મારી નાખવામાં આવ્યા, તેમાં ઓર્ડર જનરલ ડાયરનો, અને જે ગોળી ચલાવનારા જેટલા પોલીસ વાળા હતા ને બધા ભારતીય. એવી જ ઘટનાઓ આજે પણ થઈ શક્યો હોત, કારણ કે આજે સંસદની નજીક પહોંચતા હતા છોકરાઓ, એ પહેલા તો ત્યાં બધા સુરક્ષા દળો એમની રાઇફલો તાણીને ઉભા રહ્યા હતા કે લોકો કાયમ પહેલા પાડી દે, કારણ કે આતંકવાદીઓ હતા. આમ તો જયારે આતંકવાદીઓ ઘૂસ્યા હતા ને ત્યારે એ વખતના કંઈક હશે એ લોકો કે બિચારાઓ સુઈ ગયા હશે કે એમને ખબર ના પડી કે સીધા ઘૂસી ગયા. પણ આજે આ દેશનું યુવા ધન પોતાની માંગણી લઈને જ્યારે પહોંચ્યું ત્યારે આ રીતે એ લોકો ગન લઈને તૈયાર ઉભા, દરવાજાઓ બંધ કરી દીધા અને પછી એ લોકોનું પોતાનું રાજકારણ ચાલે. એટલે આ વાત પર સૌથી પહેલા હું તમને છે ને આપણા એક યોગેન્દ્ર યાદવ કરીને છે કે જે આની પાછળ બહુ જ લડે છે, યોગેન્દ્ર યાદવ, કે કઈ રીતે આ દેશની અંદર અને સારા સારા પ્રશ્નો ઉઠાવે છે. તો એમણે જે આ વિડીયો આજે એટલે સોમવારે મૂક્યો છે ને એ તમે બતાવું છું. से घड़ी के गवाह बन रहे हैं. इस वक्त हम रायसीना रोड पे हैं. दिल्ली की जो ल्यूटेंस दिल्ली मानी जाती है, दिल्ली की सत्ता के केंद्र वहाँ पे हैं. ये सड़क संसद की तरफ जाती है, ऐसी तमाम सड़कें संसद की तरफ जाती है, और आप देख रहे हैं ऐसी हर सड़क पे युवा, विद्यार्थी, बेरोजगार सब आके भरे हुए हैं. लोग पूछ रहे हैं जी वो पार्लियामेंट मार्च का क्या हुआ? अरे मार्च तो थोड़े लोग करते हैं, इतने लोग आए हैं, मैं समझता हूँ लाख से ज्यादा लोग देश के कोने कोने से आए हैं, कि जो मार्च होना था वो पहले रैली बन गई, मार्च होना था वो पहले रैली बन गई, फिर रैली का रेला हो गया. अब तो मुझे लगता है वो रेला मेले में बदल गया. ये मेला हो गया है चारों तरफ, और ऑक्यूपाई कर लिया है. जैसे अमेरिका में ऑक्यूपाई वॉल स्ट्रीट हुआ था ना, वैसे युवा बेरोजगारों ने दिल्ली की सत्ता के केंद्र को आज ऑक्यूपाई कर लिया है. 50 साल के बाद देश में शिक्षा और बेरोजगारी के सवाल पे
युवा सड़क पे आए, युवाओं ने फिर याद दिलाया है संसद का रास्ता सड़क से होके जाता है। खुद आए हैं, बिना किसी के बुलाए, बिना किसी के एक पैसा दिए, बिना किसी के फोन किए आए हैं। इतना गहरा असंतोष। એટલે આમ એક રીતે તો ઐતિહાસિક દિવસ કહેવાય છે, કારણ કે છેલ્લા 30-40 વર્ષથી આપણે કોઈ વિરોધ ના કરી રહ્યું, અને વધારે ઐતિહાસિક તો એટલા માટે છે કે પછી આના 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 કોન્સિક્વન્સીસ જે કંઈક હોય, પણ જે આપણા નોન બાયોલોજીકલ સ્વઘોષિત મહામાનવ છે એ સવારે 11 વાગ્યાથી સંસદ પરિષદમાં હતા. આજે મોન્સૂન સત્ર ગઈકાલે મોન્સૂન સત્ર શરૂ થયું તો એની અંદર એમને હાજરી આપવાની હતી. એમને બહાર ઉભા રહીને દેશના ઇસરોમાંથી 120 સાયન્ટિસ્ટ કેવી રીતે ખાનગી કંપનીઓમાં જઈને પોતે વધારે પગાર માટે જઈ રહ્યા છે એની ચર્ચા કરવાની જગ્યાએ ખાનગી કંપની દ્વારા હમણાં જે નવા સ્ટાર્ટઅપ શરૂ કરવામાં આવ્યા છે, જે સ્પેસમાં અને એના વખાણ કર્યા, ને એમાં 28 વર્ષની ઉંમરના એવરેજની વાત કરીને આજે આપણા 12-15 વર્ષના કે કદાચ 20-22 વર્ષના વડાપ્રધાન છે, એમણે 56 વર્ષના રાહુલ ગાંધી પર કટાક્ષ કર્યો. કારણ કે આમ તો કટાક્ષ એવા પર જ કરાય કે તમારાથી નાની ઉંમરનો હોય, પણ હવે આ તો પોતે 75 વર્ષના છે અને 56 વર્ષના રાહુલ ગાંધી પર કટાક્ષ કરવા માટે 28 વર્ષના સાયન્ટિસ્ટોને એમને ઉપયોગ કર્યો. પણ એ 22 થી લઈને 30 વર્ષના છોકરાઓ જે એમનાથી ખાલી 1.5 કિલોમીટરના અંતર, સંસદ ભવનથી 1.5 કિલોમીટરના અંતર પર જે છોકરાઓ અત્યારે આ કહે છે એટલે કદાચ હું તો કોઈ 50,000 બી હશે, પણ એ છોકરાઓના પ્રશ્નો વિશે વાત કરવાનો મને પાસે સમય નથી, કાં તો જીગર નથી. કારણ કે મેં તમને કદાચ કીધું હોય છે, આ ડોક્યુમેન્ટેડ વાત છે કે મોદી સાહેબ ભાગવામાં બહુ સુરા છે. એ જે વખતે ગુજરાતના સીએમ હતા ત્યારે સીએમ હાઉસની પાસે રાતના 1:30 વાગે, અને આ પોલીસ ડાયરીમાં નોંધ છે કે રાતના 1:30 વાગે મોદી સાહેબે અચાનક ઉભા થઈને આદેશ કર્યો કે ભાઈ બ્લાસ્ટ થયો છે, ચલો મને અહીંથી કાઢો. એ ગાંધીનગરથી અમદાવાદના હાઈવે પર આખું કોન્વોય નીકળ્યો. ત્યાં તપાસ કરી તો ખબર પડી કે નજીકમાં એક ટ્રકનું ટાયર ફાટ્યું. પૂરી સુરક્ષામાં રહેવા છતાં એક ટાયર ફાટવાથી આ જે 56 ઇંચની છાતીવાળા ભાઈ એ ભાગ્યા હતા, અને એ પોલીસ ડાયરીમાં નોંધ છે જે તે સમયની. એવી જ ઘટના એમણે આજે કરી. એમને ખબર હતી કે આ જે નીકળી ગયા છે, કારણ કે પોલીસે ઘણો પ્રયત્ન કર્યો રોકવાનો. નવા કમિશનર ત્યાં રાજીવ રંજનને બેસાડ્યા, એના પછી બધું પોલીસ તંત્ર અને સુરક્ષા દળો બધા આતંકવાદી જેવા છોકરાઓને દંડા મારવા તૈયાર હતા અને મારી રહ્યા હતા. આગલા દિવસથી બધું ચાલતું હતું, છતાં મોદી સાહેબને છે ને એમ થયું કે હવે અહીંયા રહેવાની મજા નથી. એટલે લગભગ 3 વાગ્યાની આસપાસ એ કેવી રીતે ત્યાંથી નીકળી ગયા છે એ જુઓ. અને આ પીટીઆઈ નો વિડીયો છે. છોકરાઓ ત્યાં સુધી પહોંચે એ પહેલા જ મોદી સાહેબનો આખો કાફલો નીકળી ગયો. અને હવે મોદી સાહેબ ભૂલી ગયા છે. એમના વચ્ચે કીધું હતું ને પેટ્રોલ ઓછું બાળવાનું, કોન્વોય ઓછો રાખવાનો. આ આમાં 2 જ ગાડીઓ હશે એમની, કદાચ આપણને વધારે દેખાય છે. કદાચ મારી નજર બાકી છે એટલે મને 8, 10, 12, 13 ગાડીઓ દેખાઈ. બાકી મોદી સાહેબ તો આટલું બધું કહેતા નથી, પણ આ તો કદાચ આવી જાય છે લોકો પાછળ એમની જાતે, એમના ઘરનું પેટ્રોલ બાળી નહીં જતા હશે. એ આ રીતે ભાગી ગયા. અને આ ભાગી ગયા ખબર નહીં, એટલે એમના વિશે શું કહેવું એ મને ખ્યાલ નથી કે એમને કઈ રીતે કોસવા. એમની સામે બેસીને કોઈને જવાબ આપવાની એ નૈતિકતા નથી. વિદ્યાર્થીઓના પ્રશ્નોનું સમાધાનની કોઈ પ્રકારની એમની પાસે વૃત્તિ નથી. ખાલી ગોદી મીડિયામાં ચલાવવામાં આવ્યું બપોરથી કે ધર્મેન્દ્ર પ્રધાન અને અમિત શાહ મીટિંગ કરી રહ્યા છે, એટલે એક જાતનું નેરેટિવ સેટ કરવામાં આવ્યું કે જેના કારણે લોકોને એવું લાગે કે હવે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું થઈ જશે. રાત પડીને આજે બીજો દિવસ થઈ ગયો, હજી સુધી એ બાબતે કયા જગ્યાએ મીટિંગ થઈ એની કોઈ વાત. ગોદી મીડિયામાં તો એ પણ ચલાવ્યું કે કોકરોચ જનતા પાર્ટીના નેતાઓને જેપી નડ્ડા મળ્યા જ નથી, આ લોકો ખોટી વાત કરી રહ્યા છે. એના પછી એ લોકોએ પોતે વિડીયો પ્રૂફ આપ્યા, ટ્વીટ કર્યું. એના પછી જેપી નડ્ડાએ ટ્વીટ કર્યું કે ભાઈ હા અમે મળ્યા, અમારી વાત ચાલુ છે. એ લોકોએ ખાલી 3 માગણી કરી છે. એક તો સોનમ વાંગચુકને તાત્કાલિક મુક્ત કરવામાં આવે, એમને જે હોસ્પિટલમાં સરાઉન્ડિંગ કરે છે એવાથી મુક્ત કરવામાં આવે, ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું આપવામાં આવે, અને જે 22 છોકરાઓએ પોતાનો જીવ આપી દીધો આ પેપર લીકના કારણે એમના પરિવારજનોને 1-1 કરોડ રૂપિયા આપવામાં આવે. આ 3 માંગણીઓ માટે પણ જેપી નડ્ડાએ એવું કીધું છે કે ભાઈ અમે અમારા ઉપરના લીડર, હવે એમના ઉપર ખાલી કોઈ લીડર છે જ ક્યાં, 1-2 જણને પૂછવાનું છે. એ પૂછવામાં
ગઈકાલની રાત પતી ગઈ છે. અત્યારે ગઈકાલ રાત્રે મેં રેકોર્ડ કર્યો છે, ત્યાં સુધી તો મારી પાસે કોઈ વિગત છે નહીં કે ભાઈ આ છોકરાઓ, કારણ કે આ માંગણીમાં એવું કશું છે નહીં કે જે એમાં ચર્ચા કરી શકાય. પણ ઠીક છે, કારણ કે આ લોકો ગળથુથીમાં જ જે છે, એટલે મને વારે વારે ગડકરી છે ને બહુ યાદ આવે, કારણ કે અત્યારે E20 ની વાત ચાલે છે, એમાં જે સંસદમાં કહી દીધું કે આ પણ ખોટી વાત છે, E20 થી કશું જ નથી થયું તમારું. એટલે પણ આ એટલા સત્યવાદી, હરિશ્ચંદ્રના વાળ બરાબરના સત્યવાદી જે છે, આજે આ વિડીયો બહુ જોરદાર વાયરલ થઈ રહ્યો છે કે આ પોતે બોલ્યા છે. એટલે અને આ સંસદ ટીવી નો વિડીયો છે કે જે એમણે કીધું હતું 2021 ભાષણ એમનું છે. આ 18 માર્ચ 2021 સંસદમાં, કારણ કે સંસદમાં તમે બોલો ને રેકોર્ડ પર જાય, એ આને એલફેલ ના બોલાય કોઈ પણ. એટલે નાના કોર્પોરેશનમાં કે ક્યાં પણ એક નેતા બોલે તો એ રેકોર્ડ પર જાય, એનું મહત્વ હોય. ત્યાં આ E20 फेम गडकरी साहब बोला था हम एक साल के अंदर सब आ 2021 की बात है, 18 मार्च 2021 मैं सदन को आश्वस्त कर दूंगा एक साल के अंदर सब टोल निकल जाएंगे देश के। पर उसका अर्थ ये है कि टोल नहीं रहेंगे, पर आपको जीपीएस पे हमारे केवल रोड के एंट्री पर कैमरा रहेगा, जीपीएस पर आपका इमेज कैच करेगा और जहाँ से जाओगे वहाँ और जहाँ से निकलोगे वहाँ उतना ही पैसा आपसे कटेगा, ना टोल होगा ना रोकेगा कोई, ना कुछ होगा। और ये एक साल के अंदर हम लोग पूरा करें। मैं એટલે એક વર્ષની અંદર આ વસ્તુ થઈ જવાની હતી. હજી એક વર્ષ એનું પત્યું નહીં હોય, કારણ કે લોકોને 5-5 વર્ષે એક વર્ષ થતું હશે, કંઈ કહેવાય નહીં. આ તો ગડકરી છે, જાતે કેલેન્ડર એ નક્કી કરે. ગડકરી મહિનો આવે, મોદી મહિનો આવે, અમિત શાહ મહિનો આવે, એવું કહી શકે. આ લોકો કંઈ પણ કરી શકે વાત છે, કારણ કે સંસદમાં ઉભા રહીને આટલું જુઠ્ઠું બોલે. રાજનાથસિંહ ઓપરેશન સિંદૂરમાં જવાનો શહીદ થઈ ગયા હતા ત્યારે સંસદમાં બેસીને જુઠ્ઠું બોલ્યા હતા કે કોઈ મર્યું નથી. એટલે આ કંઈ પણ કરી શકે. એટલા બધા સત્યવાદી એ પોતાની જાતને સાબિત કરવાનો પ્રયત્ન કરે. હવે એની એક છેલ્લી વાત તમને કીધું કે આજે દિલ્હીની અંદર આખી ઘટના થઈ, લગભગ 1 મહિનાથી અભિજીત દીપકે ને આ બધા લોકો છોકરાઓ એનું ભૂખ હડતાલ કરી રહ્યા હતા અને બધું કરી રહ્યા હતા. પણ એ વખતના કમિશનર હતા ને એ બરાબર આને હેન્ડલ નતા કરી શકતા. એમની અંદર કદાચ થોડીક માનવતા જેવું હશે કે એમણે જે ઉપરથી આવતા આદેશોનું અક્ષરશઃ પાલન પૂરેપૂરું નહીં કર્યું. એટલે તાત્કાલિક જ્યારે માથા પરથી પાણી જવા લાગ્યું ને, કે જ્યારે ખબર પડી કે હવે તો દેશના ઘણા બધા લોકો 20 તારીખ નજીક આવી રહી છે, બહુ લોકો જોડાઈ રહ્યા છે, એટલે તાત્કાલિક 18મી તારીખે કમિશનર બદલવામાં આવ્યા. હવે કમિશનર એવા બાહોશ બદલવામાં આવ્યા કે એમણે તાબડતોબ બધું 19 તારીખથી આખું એક્શન એમણે લઈ લીધી. પહેલા તો સૌથી પહેલા 18મી રાતના 3 વાગે બધા એમના ખાસ લોકોને ભેગા કર્યા. ભેગા કરીને કીધું કે હવે 6 વાગે જઈને 7 વાગે જઈને સોનમ વાંગચુકને ઉઠાઈ લો, કારણ કે આતંકવાદી છે, ચીનનો એજન્ટ છે, જે કંઈ કીધું હશે. જે આ કે છે, જે બધા અત્યારે વોટ્સએપ યુનિવર્સિટી વાળા કે છે એવું માની લઈએ, પણ એ વ્યક્તિ 20 દિવસથી ઉપવાસ પર હતો, એને ગાળો આપીને ઉઠાઈ લઈ ગયા. જે એક સારો સાયન્ટિસ્ટ છે, એને પૂરું થયેલું છે. સરકારે ઘણા પુરસ્કારો આપે છે, ખાલી ભારત સરકારે નહીં, દેશ વિદેશની સરકારે પુરસ્કારો આપ્યા છે, છતાં એ માણસને ઉઠાઈ લેવામાં આવ્યો. હવે એ રાજીવ રંજન કમિશનર દિલ્હીના, એમને સાંજે એકદમ 4 વાગ્યા પછી મગજમાં આવ્યું કે ભાઈ હવે, કારણ કે મોદી સાહેબ જતા રહેતા સંસદ છોડીને પછી, એટલે કે હવે શાંતિપૂર્ણ તમે એ આખો જનતા જોગ એમને મેસેજ મોકલ્યો. આ વિડીયો બાઇટ એમને મોકલી. જો હું પહેલા તમને એ બતાવું કે ટાઈમ, એ જે દિલ્હી પોલીસની ઓફિશિયલ ટ્વિટર પર આ છે, આ ટાઈમ છે કે જે ટાઈમ પર એમણે, આની અંદર ખાલી તમને ટાઈમ દેખાશે. આ જે છે ને 4:54 PM માથાકૂટ ચાલી રહી છે સવારથી, એટલે આગલી રાતથી ચાલી રહી છે, છતાં એમણે સાંજે 4:54 તો આદેશ આવ્યો છે કે કંઈક જે કંઈક હોય એમણે આ કર્યું. જ્યાં સુધી તો જંતર મંતરને ફનાફાંતિયા કરી નાખ્યું તે લોકોએ, એના ટેન્ટ વેન્ટ ઘટાઈ નાખ્યા અને બધું એમને જે કરવાનું હતું બધું કરી નાખ્યું. ત્યાર પછી એમણે આ વિડીયો બાઇટ રિલીઝ કરી. प्रदर्शनकारियों से संयम बरतने और शांति व कानून व्यवस्था बनाए रखने में पुलिस का सहयोग करने की अपील करती है। सभी प्रदर्शनकारियों से अनुरोध है कि वे कृपया शांतिपूर्ण ढंग से प्रदर्शन करें, किसी भी गैरकानूनी या हिंसक गतिविधि में शामिल न हो और ड्यूटी पर तैनात पुलिसकर्मियों द्वारा दिए गए कानूनी निर्देशों का पालन करें। जनता को सलाह दी जाती है कि वे किसी भी सोशल मीडिया प्लेटफॉर्म के माध्यम से अफवाहों, गलत जानकारी या अपुष्ट जानकारी पर विश्वास न करें और न ही उन्हें फैलाएं। नागरिकों से अनुरोध है कि वे जानकारी के विश्वसनीय स्रोतों पर ही भरोसा करें और शांति, सद्भाव
व कानून व्यवस्था बनाए रखने में दिल्ली पुलिस का सहयोग करें। धन्यवाद। છે ને, દિલ્હી પોલીસે પોતે જ ટ્વીટ કર્યું સાંજે, યાદ આવ્યું હશે કે આવું કંઈક કરવાનું સરકારનો ઓર્ડર આવ્યો હશે, કારણ કે આ વાત હવે બદલવાની, જે શરૂઆતમાં વાત કરી એના જેવું છે કે આ સરકારને ખબર તો પડી કે આ દેશમાં જે દબાયેલા કચડાયેલા અવાજો છે એ ઉઠવાના, ધીરે ધીરે આ શરૂઆત થઈ, એટલે એને દબાવવા માટે થઈ અત્યારે કંઈ પણ પ્લાન હોઈ શકે, કદાચ કોઈ નવું તકડું આવે, કોઈ પહેલગામે થાય, કોઈ પુલવામા થાય, કઈ બી થઈ શકે છે, ભગવાન કરે એવું ના થાય, પણ આ તો મોદીએ તો મૂકીને. તમને આ વિડીયો પર શું લાગે છે? તમે વિચાર તમારા જે કંઈ હોય, મારી વાતથી તમે સહેમત ના હો તો પણ અમને વાંધો નથી, તમે તમારા પણ વોટ્સએપ યુનિવર્સિટીની જગ્યાએ તમારા તથ્યો પુરાવાઓ સાથેના અને વિચાર વ્યક્ત કરશો તો ગમશે. જો આ વિડીયોમાં તમને કંઈક પણ એવું લાગ્યું હોય કે બીજાએ જાણવા જેવું છે તો આ વિડીયોને શેર કરજો. અને ફનરંગ ન્યૂઝ પર અમે હસતા હસતા હું અને રવિ હસતા હસતા અમે વિડીયો આપીએ છીએ. જો તમને ગમતા હોય તો ચેનલની સાથે સબસ્ક્રાઇબ પણ કરી લેજો. અત્યારે બસ આટલું. ભારત માતા કી જય. ફન રંગનું છે